માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને જો દર્શિતા ઘરનું કામ કરે છે। જો અત્યારે કપડાં ધોઈને આવી છે ને હવે વાસણને ઉટકે છે અને મમ્મીને એ બધા બેસી ગયા છે ડાયમંડ ચોટાડવા અને પૂજા દીદી બેસી ગયા છે ડાયમંડ ચોટાડવા। ગુડ મોર્નિંગ પૂજા દીદી। અને પાછ તો પૂરી ડાયમંડ ચોટાડવા બેસી ગઈ છે અને વીરને જવાનું છે આંગણવાડી, એટલે જો બોથાલો હે। આલો વાગી ગયા છે 11:30 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। આજે તમારે રસોઈ બનાવવાને એટલે એક બાજુ દાળ મૂકી દીધી છે અને ચોખા મૂકી દીધા છે। આજે તો દાળ ભાત બનાવવાના છે અને શાક છે ને મમ્મીને પૂછવા જવાનું હોય તો હાલો આપણે મમ્મીને પૂછ્યા આવી શેનું શાક બનાવવાનું હે। સોરી, મમ્મીને નથી પૂછ્યું, વરસાદ શેનું શાક બનાવે? ટમેટાનું। બધાને ટમેટાનું ન ખાવ, તારે એકને ખાવું હોય તો મમ્મીને જ પૂછ્યા હું, તું ગાંડી હો। મારો ફેવરેટ શાક બનાય ઢોકરીનું, એ મને ના આવડતું, શીખી જા। ના થોડુંક હજી તો હું રાંધું પહેલી વાર, તો મને કાંઈક હળવું શાક બનાવવાનું કે શાકમાં આડવું ન હોય। આજે તું ઢોકરીનું જ શાક બનાય, મારે ઈ જ શાક હવે નકર ખાવાનું નહીં ખાવ। ઓકે, કાંઈ વાંધો નહીં, ડન। નો ખાતો હાલ, બટેટાનું કર નાખ ને હાલશે હવે તાર જેવો ખા। હારું હાલ। હેલો, મમ્મી બરી બનાવે છે, સંજય કાકા ખીરું દઈ ગયા હતા તો મમ્મી બરી બનાવે છે। हेलो मीकू दीदी ने बड़ी कटका करा छे અને આપણે જોઈ કેવી બની કેવી બોરી બેની છે? હારી નથી આવતો। હાલો બરી ખાવા, હાલો બરી ખાવા। આવડતી હાલ। મીરા બેસી ગઈ છે બપોરો કરવા। મીરા તો શું ખાસ? મીરા દાળ ભાત કહે। મીરા દાળ ભાત કેવા હે? ખાવા તો દયો પખાને ખાવા તો દયો ખાવા દો। કેટલી કલાક કરે ખાતા? હજી બધું કાઢશે એમાંથી મરચાં ને ટમેટા ને ખાને ન કર, હું જાઉં છું। તો હાલો બાય બાય। મીરાને જેવા લાગી ગયો આપણે શું કેવા હે? કેવી હે છાઈસ? કેવી હે? કેવી હે મીરા છાઈસ? બસ લે, એક તો એને લોટ હે ને બહુ આડી આવે છે, આમ પીન બીડી દેવાય આમ। કેવું બધું કેવું છે જમવાનું મીરા? જરાક અમને કહીશું તો કાંઈ નહીં, બાય બાય। કેવું એ બધું? ગુડ ઇવનિંગ ગાઈઝ। અત્યારે વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે અને આજે તો પપ્પા મરચા પણ લાવ્યા છે એકદમ લાલ અને હળદર પણ લાવ્યા છે અને મેં રેકડી ભરી, મમ્મી નથી ભરી કા? મમ્મી મેં રેકડી ભરી ને? મમ્મી આજે રેકડી ન ભરે, એમ કે તું ભર, એટલે મેં ભરી, કેમ કે આજે હું ઘરના કામ કરતી હતી ને એટલે રેકડી મારે ભરવાની હતી, એટલે મેં રેકડી ભરી નાખી છે મસ્તની, મમ્મી જેવી જ ભરી, કાંઈ ફેર નથી। અને મીરા ઊભી છે અહીંયા ડેલીની બહાર। કા મીરા અહીં શું કરે છે? આમ અંદર ઘર હાલ, પપ્પા બોલાવે તને, તાર દૂધ લેવા જાવ ને હાલ, મમ્મી બોલાવે તો પૈસા લેતી હાલ હા ચાલ હાલ, પણ અંદર હું નહીં દઉં પૈસા કાંઈ। હેલો આવું ચાલ હાલ મૂકી દે આવું ચાલ હાલ, હાલ આવું છું મૂકી દે નો આય તો પપ્પાને બોલાવીશ હાલ। આવું તો પપ્પાને કહું રે, પપ્પા જાને જાતી હોય તો દૂધ લેવા। પણ આજે આવું પૈસા
હાલો વાગી ગયા છે 6 અને અમે થઈ ગયા છીએ રેડી અને હવે અમે જઈ છીએ બાના ઘરે અને પછી જવાનું છે માર્કેટમાં. કેમ મીરા? બાય બાય. તો ગાઈઝ આવી ગયા છીએ બાના ઘરે. હાય. અને જો બાય અમારા હારે જ આવતા હતા એટલે તાળું માર્યું છે. હમણાં બા આવે, બા દૂધ લેવા ઉભા રહ્યા ડેરીએ. હમણાં બા આવે પછી તો આપણે એને દરવાજો ખોલીને પછી અંદર બેસવા જઈશું. કા નીકળીને કઈક બોલતા શું બોલું આ જો કેવું સરસ બધું જો આમાં મારા બાઈ અહીં કપા વાવ્યો છે. એક કપા હે ખવાય? તુલસી હે ખવાય ખવાય આ શું હે ખવા હાલો બધા કપા ને ડીંડવું ખાવા. તાર ખાવું છે? ના મને ખાવ આ કા? જો આને ગલગોટું કહેવાય આને તુલસી જ કહેવાય નથી ઓલું ઈ તમને ખબર જો અમે બધા કપા ને ડીંડવું ખાઈએ. આ ખાઈએ હું મને ન ભાવે એટલે મસાલે મસ્ત નો ગીરું ગીરું. આમ આ બે જો ખાટલો ધારે. આ જો બે ખાટલો નો ખાટલો છે હાલો રામાપીર ના નોરતા હે અને જો બાએ રામાપીર ની સ્થાપના કરી અને અમે બધા દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરી લીધા છે 7:30 વાગી ગયા છે અને બાના ઘરે એને થોડીક મજા કરી લીધી છે ને હવે ઘરે જાય છે. બાય બાય. તો વાગી ગયા છે 8 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા. અને જો આજે તો રીંગણાનું શાક બનાવવાનું છે અને મીરા હાટું બનાવવાનું છે વટાણાનું શાક. તો હાલો હવે ફટાફટ આપણે રોટલી ને એવું બધું રસોઈ બનાવી લઈ પછી આપણે આરતીમાં જવાનું છે પછી આવીને વારો કરીને પછી સૂઈ જવાનું છે.